₹20 માં બાઈએ ભેગી આવે. ના ભાઈ ના બોલો તમે કેવો છે? મારું નામ વિજય, આનું નામ વિકાસ, આનું નામ રંજીત, આનું નામ અવેશ, આનું નામ સુરજ, આનું નામ બાબુ નહીં કેવલો. જય માતાજી, સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો, કેમ કે આપણા બ્લોગ જોતા એટલે મજામાં જ હોય, અને મજામાં નહીં હોય તો આપણા બ્લોગ જોહો તો મજામાં આવી જઈશો. અત્યારે અમે મસ્ત મજાના નાઈને થઈ ગયા રેડી, અને મેં મારા આ ગરીબ દોસ્તાર ભેગું આ ગરીબ દોસ્તાર ભેગું પ્લાન બનાવીને જવાનું નક્કી કર્યું છે મેળામાં. કયા મેળામાં જવાનું આપણે? તૈણેતર નો મેળો હોય. સાચું કે કયા મેળામાં જવાનું? ત્યાં શેનું મંદિર છે તને ખબર છે? હા, રામાપીરનું મંદિર છે. ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળો ભરાણો છે, તો અમે જવાના એ મેળામાં. આમ દોનો ભાઈ ને આ ભાઈ એને મને ચકેડીમાં બિયાડવાના. જો ફજત હશે કે ટોરા ડોરા હશે ને કે ઉડી હોય છે, બધામાં હું બેરીશ મારા છેલ્લે ગમે એમાં બીજું નો હોય ને તો બીજામાં બિહાર ને જમ્પિંગ હશે તો જમ્પિંગમાં બેસી જાય. વાંધો જો અમીર દોસ્ત તો હવે આવ્યા, આ એક ગરીબ દોસ્તારે, અને જો આ એક ભાઈ આવવાના હે, ઓલા ભાઈ આવવાના, આ એક ગરીબ દોસ્તારે, બાકી બધા અમીર હે. વાહ જોઈ લો, પૈસા કાઢ્યા છે. બોલ જોઈએ પૈસા નથી. વાહ, અરે આ મમરા ભરે બોલ, આવો બોલ લઈ તો તારે શું કરો તો? બીજો ચડાવવાનો 10 નો બોલ. હા ભાઈ, હજી તો જવાનું નક્કી કર્યું હોય ને હજી ગાડી કાઢી ત્યાં તો ગાડીઓ ખોલવા માંડ્યા, એન્જિન ખોલવા માંડ્યા. જો ડબ્બા વાળા આવ્યા જો. તો ડ્રાઈવિંગ ડબ્બા વાળા આવી ગયા અત્યારે અમારા ઘર પાસે. પોલીસ વાળા સાહેબ ગાયો શેરી ગલીમાં રખડતી તો પકડવા આવી ગયા. તો ચાલો ચાલો આ બધા ફાકી ખાઈ લે એટલે ફટાફટ મેળામાં કરી જોડાઈ રહ્યો આપણી બ્લોગ. ફાઇનલી મિત્રો, અને અમે હોખડા વટીને નાકડા વટીને મેળામાં પહોંચી ગયા. એ પણ ને ગાડી એને આગળ પાર્ક કરવાની હતી. આમ બહુ ને આગળ નથી જતા, ત્યાં ટ્રાફિક બહુ છે, તો અમે લોકો એને હે ને ગાડીને પાર્ક કરી દીધી. અને આજો હા ગયા આ એક ને ભૂલતી નાયા વગર નો આવી ગયો મારી. લઈને જાવ હો, રાજને ખબર હે. મને કાંઈ નથી વગર ખબર. તો હું તારી બાજુમાં ઉભો રહું. નાયા વગર નું આવી ગયો, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે નાયો હું મસ્તી નથી કરતો. પાળે હુકાઈ ગયા. આ થડાડમાં બગડી હજી મારા ભાઈના છોકરાની ઘણા આવ્યા હોય, તો એ બધે આગળ હે, તો આગળ જઈને જોયું કેવો મેળો હોય તમને બતાવું આગળ. વાળ એટલે હા મોટો પડાવો એમ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા મેળાની અંદર ને. જુઓ તમે, આમાં મોટાની તો ખાલી એના એક જ રાઈડ છે, બાકી બધું આ દક્ષિણ બે વાગે એવડું છે જમ્પિંગ. સામે બે જમ્પિંગ છે, અને આ બાજુ એક જો હોડિયા બેવું છે. હા ભાઈ ને જમ્પિંગમાં બેવું છે, આમાં બેવું છે, આમાં એકમાં બેવું જેવું છે. દક્ષિણ એમ બેવું છે. હુડી ઊંચું કરે તો હોડિયું નાનું છે, હોડિયું તો નાના છોકરાઓનું, એમાં નો બે હાથેથી હલાવે કે મશીન વાળું ઉડ્યું નથી. તો જો હાથેથી હલાવે કે મશીન વાળું છે. આમાં બેવું હોય તો બેહી બોલ, બેવું તારે આને બેવું હોય તો કે ઓલામાં બેવું, ઓલામાં હાલ બેહીશ ને. બધા નાના છોકરા હું એકલો જાઉં તો નાનો હાલ બે યાર હાલ. હું એકલો ના મોટો. તું કહેતો તો બેવું હોય, બેવું હોય તો હવે બેવું પડે ને ભાઈ. બેહીશ ને. હાલ હું પૈસા દઉં હાલ. હાલ ગાઈસ, અમે લોગ યા એક જ આપણે જ લેવાનું. બીજા ક્યાં તો કોઈ ને એ ઉલ્લુ. હજી મેળામાં ઘડી કમતા રેખડા ને ભાઈ ભીખા થઈ ગયા, ધના જોર ખાવા માંડ્યા. ઘડીક કે ચકેડી બિયાડો, ઘડીક પાણી પાયું ને હવે
હવે આના ચનાચોર ખાવાય તો હારે આપણે ખાઈ લેવાય. ભાઈ એમ નથી કહેતા કે એને ભેગું ખાવું ગૌરવ એ કાંઈ એવું એમ એટલે દ્વારા તને નો એકલું લાગે ને ચેતનભાઈ એમના તરફથી 500 રૂપિયા આપે બોલો રામ રામ રેડી જાનમાં એવો એમ કરે હારા હે ને ટોપના બેટના મફત ના હોય તો હારા જોઈ ને મફતના નહીં મારા ભાઈના પૈસા આ જગ બનાવતો ખરા વહી જાય નહીં વહી જાય વહી જાય જાય ને બજેટમાં બેવાનું નથી તો પાછું બી એવું છે જો આ ટિકિટ ઓલી ખોટી દીધી પાછી દઈ દીધી આ નથી દેવાની ના ટિકિટ તમે દીધી તે લઈને ઉપર મારી પાસે ટિકિટ જ નથી આ ભાઈ ભાઈ બજેટ તો હોય ને હજી એમ કે બજેટમાં હા ઉડું ને કોનું જતો ખબર હે રાજાભાઈ નથી બેઠા રાજાભાઈ આજકાલ એ હજી ના ના હો ભાઈ તીખા બનાવો ભાઈ હજી ના કોઈ સાફ કરી ગયો મને હાથે નો રાખવા દીધો ત્રીજી વાર માણ ખાધું આ બધું પૂરું કરી આ તેરા જણા જોડું પણ કામ કરતો હોય ના હું પકડું આ ભાઈ ભાઈ હારી શું 20 રૂપિયામાં બાઈએ ભેગી આવે માર ઘરે લઈ જાઓ આ 20 રૂપિયામાં બાઈ ભેગી આવે આ બનાવી નાખા હે આ લોકો ને ખાવામાં ધરાતા જ નથી આ 20 રૂપિયામાં મેડમે ભેગા આવ્યા ને ચના ચોરાઈ આવે માંડવી દઈએ તો માંડવી ખાઈ બહુ આગો ન જતો ને કે મારો વોઇસ કેચઅપ નહીં જાય હે બહુ આગો નતો ને કે મારો વોઇસ છે ને કેચઅપ નહીં થાય માંડવીમાં થોડો લોચો થઈ ગયો હે માંડવીમાં લોચો થઈ ગયો શું સાચી છે બદલાઈ દીધા ભાઈ ગાડી બતાવી દીધી નાકડા વાળી અમને રમાડી ગયા ભાઈ ખાલી એને બારો બારથી જ કાઢી થોડો કાળો આવી જાવ ને એમાં હું મૂંઝાઈ ગયો માંડવી ખાવી હોય ભાઈ કાઢી જાવ કયા ગામ છે ભાઈ ચાયણી અહીંયા કણ આગળ મારા ભાઈ ન્યાના જ છે હો. ખબર હે? હા પાણી પાણી ખાવીએ ભાઈ બોલે હાલો ખાવાની માંડીમાં થોડોક લોચો થઈ ગયો હે હવે કઈક દોરો દેખાશો ભાઈ પણ એડજસ્ટ થઈ જાય અમારા ને ઓલા બધા ગરગાવ કરી જાય હવે માંડવી પોઈન્ટ કરી જાય એવા હે બધા હાલા જેવા હાલા જેવા ભાઈ બંને બધા રાજાભાઈ 2 કિલો માંડવી ખાઈ લીધી હે તમારે ખાવી તો આવી ફોન આવે ના ભાઈ આ ઉતારો ના ના બોલો તમે કેવો છે અત્યારે ને મેળામાં નાના નાના સબસ્ક્રાઈબર મળી ગયા હતા ને તો કે ભાઈ અમારે કે બ્લોગમાં આવું તમે તો લાવો લઈ લેશી હું જ આ ભાઈ હાય હાય આ ભાઈ ક્યાં ના આવો તમે નાકરાણી ભાઈ નાકરાણીના મેળામાં કોઈ આવતા હોય ને તો આ ભાઈની ઘરે ગાડી રાખી આવજો પાર્કિંગના પૈસા ન લેતો કોઈના પછી નાકાવાડીના સરપંચના છોકરા કોણ તું સરપંચના છોકરા હા તો ભાઈ તમારા ઘરે ગાડી રાખવા આવવાની છે તમારા ઘરે ગાડી રાખવાની છે તમારા હિસાબે તો ભાઈ જો આ ભાઈને કોઈ કઈ કહેતા નહીં ને કે મેળા બંધ કરાવશે આ ભાઈ આ જૂના સરપંચ કે નવા સરપંચ હરખું કયો ભાઈ જો ભાઈ હિસાબે મેળો થયો હે ભાઈ કાંઈ વાંધો નહીં સારું અમને તમારા હિસાબે મેળામાં રખડવા મળ્યું આવતા વર્ષે કરવાના આયોજન હા રાજભાઈની ચેનલને શેર કરો કરી દે બધું તો જા આ ભાઈના ઘરે ગાડી રાખવાની ને આ ભાઈના ઘરે રેડી હવે કઈ કહેવાનું કઈ ને તો આવજો હવે આગળ હવે કાંઈ વાંધો નહીં હું તાર મારા ભાઈને મુલાકાત લઈ આવવી છે આમ સીધું કરી નાખ વાય પર ભાઈને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો ને હા શેર કરવાનું ન ભૂલતા ગૂગલ પે આ ભાઈને કહેજો મને ગૂગલ પે ની જરૂર નથી ભગવાનની દયા છે આ ભાઈને ગૂગલ પે આ માંડવી એમ માને ખાઈ ગયો અને ગૂગલ પે કરવાની માંડવી ખાઈ ગયો આપણે એને બ્લોગ ચાલુ થયો ને વાત થઈ કે રાજભાઈ નાસ્તો કરાવશે રાજભાઈ આપણને નાસ્તો કરાવે એમાં આપણને બે હેડા ઉડિયામાં બે હવે પાછી બીજી વાત આલે કે ઓમાં બેવાનું આમ આજે આને આમાં બેવું આમાં હાલો મફત એમાં બેહાડી દે જો આ ભાઈ મફત
જો જા જલ્દી જોઈ લે ઓફર આપી આ ભાઈ ઓફર આપી જા જા જોઈ લ્યો હારું ન્યા જઈને લઈને નીકળી ગયા હોય તો એટલે આવો કોઈ ઉપર ભરોસો ન કરવો મેળા આવવાનો ધ્યાન રાખજો તમે બેવો જવું હોય ઓલામાં નથી જવું ના ના ભાઈ પડ્યો કે નહીં હાકે ના થતી એટલે રોજ બદલાવી મેળાની બહાર નીકળી ગઈ ને મેં જઈ ગાડી લેવાના છોકરા કા કેતો હતો શું કેતો હતો તું હા ભાઈ ખોખડાના છોકરા આવે અને આ ભાઈ આપણને ઓળખે તું મને ઓળખેશ જોયા હતા બીજું કઈ હમણાં તો કાંઈ કેતો હતો પોલીસ વાળાનું કેતો હતો પોલીસ વાળાનું સાહેબ વાળા બોલો વિડીયો તમારા પપ્પાને બતાવી દો ને સવારે હું બોલ્યો હતો હું બોલ્યો હતો હમણાં પેલા તો મેળામાં હું લેવાય હોય એ તો કે તો હમણાં બીજું કા કીધો હતો એ કોણ ફાકી કોણ ખાય આમાં કોણ સાચું કહી દઉં હાલો કોણ કોણ ફાકી ખાય આમાંથી હમણાં કીધું ફાકી ન ખાતા હો હવે આવડી ઉંમરમાં કઈ ફાકી ખાવાની હોય ડાયા છોકરાઓ ને શું નામ હે ભાઈ તારું કેવલો બધા હોખડાના જ છો તો કાક કયો મારા ચેનલ વિશે બે શબ્દ તો કયો મારા ચેનલ વિશે બે શબ્દ તો કયો હા એવું કાક કયો હાલ બીજું કઈ નથી કેવું થોડુંક કયો ને મજા આવશે બોલો વિડીયો સવારે તમે પપ્પા બતાવી દઈશ રેડી મેડામાં હું લેવા આવ્યો તો પેલા હું બોલ્યો હતો આ તો હવે કહી દે હવે નહીં બોલવું આવું કેતો જ્યારે બોલે પોલીસ વાળા હું બોલ્યો હતો પેલા કાક સાહેબ ને કાક કીધું હતું હાલો તો હાલો અમે નીકળી આવજો બધા હો ભાઈ ગુડ બાય હાલો ગુડ નાઇટ રેડી હાલો ભાઈ હવે અમે ઘર ભેગા થઈ હાલે ગાડી ગાઈડ ને એલા જો બબે ફોરી લીધી લાવ જાઓ બતાવો તો વાહ હા ગાયરું વાહ હાલો ભાઈ સવારે તમને બધા લાઈવ જોવા મળશે યુટ્યુબ માં રેડી આવજો મારે એલા મને માનતા હે ગાડી બેહવાની હા તમારું ગામ તો કેટલું થોડુંક જ આગું હોય ને પાછા મેળામાં જાઓ હું લેવા જાઓ પાછા હે આવું હાલ બે જાય આ એક ભાઈ ને આપણે હોખડા ગામ માં અંદર ઉતારવાના સારું બે ખારું લઈને માતાજી હાલો ભાઈ આવજો બ્લોગ ચાલુ છે અડધી કલાક થી તારો પિક્ચર જ આવે આ ભાઈ ને આપણે હોખડા ગામ ની અંદર ઉતારવાના એની બે ઠારું લઈને રેડી ને ભાઈ ભાઈ ઘરેથી જમીન અને જે બારે ચક્કર મારવા નીકળ્યા ને ત્યાં અમને પાછી લાગી ગઈ ભૂખ અને ચાઇનીઝ ભેળનો ઓર્ડર દીધો હે આ ભાઈને નથી ખવડાવવાની હું દર ગતે અહીંયા ખાવાનું ગોઠવશે ને તો આ ભાઈ ખાવામાં બાકાજી કે બોલાવશે કાંઈ નહીં એ ભાઈ ન ખાવું તો મને તો ફૂલ પાછી ભૂખ લાગી ઘરેથી જમીને આવ્યો ને તો હચન ના ઘરે જમવામાં જ મજા ન આવી ગુવાનું શાક હતું તો ભાવ્યું નહીં તો મેં કીધું ને આજે કાંઈક રસ્તામાંથી લેતા જઈશ હું ઘરે જઈને ખાઈશ નકર અમારે હારે બે જાય ખાવા
એની તો બિસ્કિટ નતા ખવડાવ્યો એક દી તને બિસ્કિટ નો ખવડાવ્યો કાંઈ વાંધો નથી આપણે ભેળ બનવાનું ચાલુ કરી દીધું યાર ઉડાડીને ભેળ બનાવે ભાઈ કાંઈ વાંધો નથી ભાઈ ભેળ બનાવી નાખે અને આપણે ભેળ લઈને ઘરે વહી જઈને ઘરે જઈને થાકતી જ આવી તમે લોકો કન્ટિન્યુ જોડાયા રહ્યો ઘરે આવીને આપણે નાઈને આવી ગઈ ઉપર ને આપણે ચાઇનીઝ ભેળ રસ્તામાં જ લઈ આવ્યા હતા અને આપણે મેં ખાઈ લેવી થોડીક લાગી ગઈ હતી ભૂખ કારણ કે સાંજે જમવામાં મેળ નહોતું આવ્યું ટેસ્ટિંગ કરી લે વેરી છે એમાં કાંઈ વાંધો નહીં તો બસ આજના બ્લોગમાં એટલું જ તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય